હવે રાહુલ ગાંધી ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। હમણાંથી રાહુલ ગાંધી એક પછી એક ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। એ નવનિયુક્ત જે પ્રદેશ પ્રમુખ બન્યા છે અમિત ચાવડાની મુલાકાત કરવાના છે અને ખરેખર પાછું એ કહેશે કે કોણ બી ટીમ તરીકે કામ કરી રહ્યું છે, કોણ રેસના ઘોડાના કામ કરી રહ્યા છે અને કોઈ લગ્નના ઘોડાના કામ કરી રહ્યા છે। એવા પાછા એમના જે કોંગ્રેસમાં એવા ઘોડાઓ છે કે જે રેસના ઘોડાઓ છે એમને તારીને બહાર કાઢવામાં આવશે અને જે લગ્નના ઘોડાઓ છે એમને પણ તારીને બહાર કાઢવામાં આવશે। હું તમને ખાલી રોકવા માંગીશ કારણ કે જે રીતે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવે છે, છેલ્લા ઘણા સમયથી તેઓ ખૂબ જ ઓછા અંતરે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ જ્યારે આવે તો તેમનું એક જ નિવેદન હોય છે કે રેસના ઘોડાને અલગ કરીશું। અરે પણ ક્યાં સુધી નિવેદન આપશે રાહુલ ગાંધી? પ્રશ્ન એ ઉઠી રહ્યો છે મુસ્કાન કે ક્યાં સુધી બહાર નીકળી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ અને જે સિચ્યુએશન, જે પરિસ્થિતિ હાલમાં કોંગ્રેસમાં જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક હવે મુસ્કાન પાછો એ બેચ પાર્ટી જોવા મળશે, એક સત્તા પક્ષ અને વિપક્ષમાં ક્યાંક કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી જોવા મળી શકે એવી સ્થિતિ હાલમાં ગુજરાતમાં જોવા મળી રહી છે। કારણ કે જે રીતે માત્ર કોંગ્રેસના નેતાઓ નિવેદનબાજી કરતા હોય, નિવેદનબાજીથી કંઈ નથી થવાનું, તમારે વિરોધ ઉઠાવવો પડશે। અને જે રીતે આમ આદમી પાર્ટીના ભલે એમની પાસે બહુ ઓછા નેતાઓ છે મુસ્કાન, પરંતુ જે રીતે તેઓ સતત એક્ટિવ રહેતા હોય છે, કોઈ પણ આપણે ડેલી જોઈએ કે આમ આદમી પાર્ટીના એક નેતાનો વિડીયો તો હોય જ, વિરોધ તેઓ કરતા હોય જ, એ પછી કામ કરે ના કરે એ બાબત ઉપર અમે ચર્ચા નથી કરતા, પરંતુ એક્ટિવ રહેવું રાજકારણમાં ખૂબ જ જરૂરી બની જતું હોય છે। કારણ કે ભારતીય કહેવામાં આવ્યું અત્યારે લાઈવ 24 ન્યૂઝમાં તમે આગળ જોજો, મેં વિડીયો અપલોડ કર્યો છે, એમાં પણ એમના પત્ની એવું કહ્યું કે ભાઈ સતત પોલીસ ફોન પર લાગી રહેતી હતી અને પ્લાન ઘડતી હતી। જે સીસીટીવી ફૂટેજ છે, જે તાલુકા સંકલન સમિતિની જે મીટિંગ યોજાઈ હતી એમાં સીસીટીવી ફૂટેજ એ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક રફે દફે કરવામાં આવી રહ્યા છે, સંતાડવામાં આવી રહ્યા છે, આપવામાં નથી આવતા મીડિયા સમક્ષ। અથવા મીડિયા સમક્ષ આપે તો પાછી પોલ ખુલી જાય, એ બંને પાર્ટીની ખુલે। જો ભારતીય જનતા પાર્ટીનો વાંક હોય તો એમની એ ખુલે ને ચેતર વસાવાએ કર્યું હોય કે ભાઈ અપશબ્દ બોલ્યા હોય કે ન બોલ્યા હોય ભગવાન જાણે, પણ કર્યું હોય તો પાછી એમની એ પોલ ખુલી જાય। એટલે એ સીસીટીવી પણ સામે નથી આવ્યા, પરંતુ આ આદિવાસીઓ જે લોકો છે, જે ડેડિયાપાડા એક આદિવાસી વિસ્તાર છે, આપણે ડેડિયાપાડા લઈ લઈએ, લીમખેડા લઈ લઈએ, દાહોદ આખો પટ્ટો દાહોદનો છે અને એવું કહે છે લોકો કે આધુનિક બિરસા મુંડા છે ચૈતર વસાવા, એ આદિવાસીઓના આધુનિક બિરસા મુંડા છે, એટલે કે મોડર્ન બિરસા છે। એટલે લોકો એમના સમર્થનમાં આવે છે, સ્વાભાવિક બાબત છે, પરંતુ આ એક સોફ્ટ કોર્નરનો એક સ્ટન્ટ હોઈ શકે અને પછી જ્યારે છૂટશે ત્યારે આ જ નેતાઓ જે અત્યારે એવું કહી રહ્યા છે, રાજુ કરપડા હોય, સુદાન ગઢવી હોય, પ્રવીણ રામ હોય, અન્યથા બીજા કોઈ નેતા કેમ નથી, એ કહી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અમારી સાથે આ ખોટું કરી રહી છે। એ દિવસે એ જ કહેવાના છે કે ભાઈ વિપક્ષના નેતા તરીકે અમે જેલ ભોગવી છે, એટલે અમને ખબર છે કે જનતાનો વિશ્વાસ, પ્રેમ, લાગણી અને હૂંફ કેવી રીતે જીતવી, એમ કરીને એ વોટ બેંકમાં વધારો કરશે। અને મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસથી આમ આદમી પાર્ટી આ મુદ્દો ઉઠાવશે કે ચૈતર વસાવાએ જેલવાસ ભોગ્યો તો ભાજપના નેતાએ જેલવાસ કેમ ન ભોગવ્યો। અત્યારથી જ અમે કહી દઈએ છીએ કે આ મુદ્દા ઉપર રણનીતિ આમ આદમી પાર્ટી ખેલશે। આપણે જોઈ લઈએ, વિસાવદરની વાત કરું છું કારણ કે કડીમાં તો સ્વાભાવિક હતું કે ભાજપની કડી સાથે સંકળાયેલી એટલે ભાજપ આવવાનું હતું, એક 110% ચોક્કસ જ હતી। વિસાવદરમાં નીતિન રાઠબરિયા, ભારતીય જનતા પાર્ટીથી કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીથી ગોપાલ ઇટાલિયા। હવે જ્યારે મતગણતરી હતી 19 જૂનના રોજ મતગણતરી હતી, મતગણતરી પૂરી થયા પછી નીતિન રાઠબરિયા એમના ઘરે, કિરીટભાઈ એમના ઘરે, પણ ગોપાલ ઇટાલિયાએ શું કર્યું કે આખા જ વિસાવદરમાં એ જે સ્થળોએ પહોંચી શકતા હતા એ સ્થળોએ એમને આભાર વિધિ વ્યક્ત કરવાનો કાર્યક્રમ યોજ્યો અને એમને એ લોકોને એવું કહ્યું કે ભાઈ તમે મને મત આપ્યા હોય કે ન આપ્યા હોય, પરંતુ હું તમારા ઘરે આવ્યો, તમે મને આટલો સરસ મજાનો હૂંફભર્યો આવકારો આપ્યો, એ બદલ એમને આભાર વિધિ વ્યક્ત કરી છે। હવે આવો નેતા ન ભારતીય જનતા પાર્ટીમાં મેં જોયા છે, ન કોંગ્રેસમાં જોયા છે કે જે જીત્યા નથી, મતદાન થયું છે એ જ દિવસ
દિવસે આભાર વિધિ વ્યક્ત કરવા જાય છે અને મુસ્કાન અને એ આશા જી. સાથે કે ભાઈ હું જીતું કે ન જીતું પણ તમે મને સાથ સહકાર આપ્યો એ બદલ. અને મુસ્કાન, મને એવું લાગી રહ્યું છે કે આ આભાર વિધિનો કાર્યક્રમ એટલા માટે પણ યોજવામાં આવ્યો હોય કે ભાઈ 2.5 વર્ષ પછી વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી છે, તો એમાં મારે ફરીથી જીતવાનું છે એવા ઈરાદા સાથે ગોપાલ ઇટાલિયા સતત સંપર્કમાં રહી રહ્યા છે, કારણ કે હવે તો 5 વર્ષ રહ્યા નથી કે ભાઈ પછી કરીશું. અરે માત્ર 2.5 વર્ષ છે, એટલે 2.5 વર્ષમાં એમને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી ગમે તેમ કરીને લેવાની છે. એટલે આ સમગ્ર મુદ્દો જે છે તે છેલ્લે તો વિધાનસભાની ચૂંટણી આવીને અટકી જાય છે મુસ્કાન. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં એક આશાની કિરણ જાગી છે. લોકો પણ આમ આદમી પાર્ટીને હવે ઓળખતા થયા છે. હા, થોડોક સમય લાગશે. હા, ચોક્કસથી સમય લાગવાનો છે આમ આદમી પાર્ટીને, કારણ કે આટલી મોટી સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, 161 ધારાસભ્યો છે, એટલે તેમને ટક્કર આપવી મુશ્કેલ તો થઈ જશે, પરંતુ આમ આદમી પાર્ટી પાસે મજબૂત નેતાઓ તો છે. વિસાવદરમાં તો એવું હતું કે જ્યાં